વડોદરા જિલ્લાના કરજણમાં ઉભરાતી ગટરની સમસ્યાથી રહીશો ત્રસ્ત છે। જૂની સિવિલ કોર્ટથી મિયાગામ ચોકડી વચ્ચે ઉભરાતી ગટરોને લઈ સ્થાનિકોમાં આક્રોશ। પાલિકાની બેદરકારીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। એટલી ખરાબ દુર્ગંધ મારે છે કે અમારાથી દુકાનમાં બેસી શકાતું નથી। બાજુમાં નગરપાલિકા કરજણ પબ્લિક સ્કૂલ આવેલી છે। સ્કૂલના તમામ છોકરાઓ ગટરના પાણીમાં પડીને આવ જાવ કરી શકે છે। દરરોજ આવી રીતે પાણી ગંદુ નીકળે જ છે અને અહીંયાથી અવર જવર બધાને થતી હોય છે। ગંદા પાણીની દુર્ગંધથી લોકો એવું કહે છે કે અહીંયા બહુ ગંદુ છે, તમે નગરપાલિકામાં કંઈક કહેતા નથી। અમે કહીએ છીએ પણ કોઈ એનો નિકાલ થતો નથી। તો જૂની સિવિલ કોર્ટથી મિયાગામ ચોકડી વચ્ચે ઉભરાતી ગટરોને લઈ સ્થાનિકોમાં આક્રોશ। પાલિકાની બેદરકારીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। એટલી ખરાબ દુર્ગંધ મારે છે કે અમારાથી દુકાનમાં બેસી શકાતું નથી। બાજુમાં નગરપાલિકા કરજણ પબ્લિક સ્કૂલ આવેલી છે। સ્કૂલના તમામ છોકરાઓ ગટરના પાણીમાં પડીને આવ જાવ કરી શકે છે।